હું કાલે જઈને જ રઘુ જોડે વાત કરી લઈશ. રઘુભાઈ જોડે વાત કરવાની કોઈ જરૂર નથી. બા બાપુજીએ 5 વીઘા જમીન રઘુભાઈને વધારે આપી છે, એટલે બા બાપુજીને રાખવાની ફરજ એમની જ હોય ને. એમાં વાત શું કરવાની? તો તું જ કે હવે હું શું કરું? તો બા બાપુજીને કહી દેજો કે 2 દિવસ અહીં રોકાઈને ચાલ્યા જાય રઘુના ઘરે. અને હા, વારે ઘડી આવીને ઊભા ના રહે. જો એ મારા માવતર છે, એટલે મારાથી એવું કહેતા તો મારી જીભ નહીં ઉપડે. તું જ કહી દેજે ને. એમાં આપણે શું ખોટું કહેવાનું છે? જે વ્યવહાર થતો એ કહેવાનું છે. તોય મારે નથી કેવું. તું કહી દેજે ને તારે જે કેવું હોય તે. હા તો કઈ નહીં, તમારી જીભ ના ઉપરથી હોય તો હું કહી દઈશ. સારું, તું આ બધી માથાકૂટ મૂક, મારે સૂઈ જવું છે. ક્યાં જાઓ છો? ધંધે. બીજે ક્યાં જાય? શું કામ હતું બોલ? આ બા બાપુજીનું શું કરવાનું છે હવે? શું કરવાનું છે એટલે? તું શું કહેવા માંગે છે? એટલે અહીં રાખવા છે કે મોટા ભાઈના ઘરે મોકલી દેવાના છે? હા, મજિયારાનો જ્યારે ભાગ પડ્યો ને ત્યારે બા બાપુજીના ખોરાકીની 5 વીઘા જમીન આપણને મળી છે, એટલે બા બાપુજીને આપણે જ રાખવા પડે. પણ હું કંટાળી ગઈ છું એમનાથી. આ ડોહી અને ડોહાને રાખવા ને મને અહીંયા નહીં પોસાતા. તમે આ 5 વીઘા જમીન મોટા ભાઈને આપી દો અને બા બાપુજીને એમના ઘરે મોકલી દો. પણ તને તકલીફ શું છે અહીંયા રાખવામાં? બાપુજી આખો દિવસ બીડી પી પી કરે છે અને પછી રાત્રે ઠૂ ઉધરસ ખાઈને સુવા પણ નથી દેતા. અને જ્યાં ને ત્યાં ગળફા કાઢીને થૂકે છે. એવું બધું તો ને મને નથી ગમતું. હવે એમની ઉંમર થઈ ગઈ, હવે એ બધું તો હાલ્યા કરે. હવે શું તંબુરો હાલ્યા કરે? આ તમારી બા ખાવાનું પચતું નથી ને તોય જેવું તેવું ગળાજ કરે છે. આખો દિવસ ખા જ કરે નથી અને પછી છે ને ખાવાનું પચે નહીં એટલે પછી ઝાડા થઈ જાય અને પછી બધા લુગડા બગાડી મૂકે અને એ બધું પછી મારે ધોવાનું. તો પછી હું શું કરું? તું જ કે. હા, તને બા બાપુજીને રાખવા ન પોહાતા હોય તો મોટા ભાઈને વાત કરીને કંઈક વ્યવસ્થા કરું. હું તમને એ જ કહું છું, તમે મોટા ભાઈ સાથે બેસીને વાત કરો અને આનો કઈ રસ્તો કાઢો. આ આપણા ભાગમાં 5 વીઘા જમીન જે વધારે આવી છે ને એ એમને આપી દો. આપણને નથી જોઈતી. સારું, હું આજે જ મોટા ભાઈને મળીને આનો કંઈક રસ્તો કાઢું છું. રઘુ, કેમ તે મને અત્યારે બોલાવ્યો? ભાઈ, આ બા બાપુજીનું શું કરવું હવે મને કઈ સમજાતું નથી. પણ પહેલા હું બા બાપુજીને આના વિશે વાતચીત કરી લઉં. એમને શાંતિથી સમજાવી જો, પછી કંઈક આપણે રસ્તો કાઢશું. ભલે મોટા ભાઈ.